કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે। દાહોદમાં જાણે કોઈ જંગ છેડાઈ ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાડીઓની તોડફોડ કરવામાં આવી રહી છે, નેતાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને આ તમામ દ્રશ્યો શા માટે? તો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નીમવાની આ લડાઈ છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દાહોદના ધાનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની હતી। જો કે આ જે ધાનપુર નગરપાલિકા છે એમાં આમ આદમી પાર્ટી અને ભાજપ બંનેને 12 બેઠકો મળી છે, એટલે અહીં ટાઈ થઈ હતી એટલે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ જે તાલુકા પંચાયત છે ત્યાં પહોંચે એ પહેલાં તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો। અહીં પહેલાં એ હુમલાના દ્રશ્યો જોયા, જેમાં ગાડીઓના કાચ તોડી દેવામાં આવ્યા છે અને ખૂબ જ ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો છે। જો કદાચ ક્યાંક થોડી પણ ભૂલ પડી હોત તો ખૂબ જ ગંભીર ઈજાઓ થાત અને આમાં મૃત્યુ પણ થઈ શકતું હતું। અહીં તમે આખા દ્રશ્યો જોયા। હવે આ દ્રશ્યો જોયા બાદ આ બાબત ખૂબ જ ગંભીર છે, કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નીમવા માટે જો આટલી હદે રાજકારણ થતું હોય કે એકબીજાના નેતાઓ ઉપર હુમલા કરવા પડતા હોય તો એ ખૂબ જ શરમજનક બાબત છે। જો કે આ આખી ઘટના બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરાશે કે કોણ પ્રમુખ બનશે કે કોણ ઉપપ્રમુખ બનશે। એમાં આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમની પ્રમુખ તરીકે વરણી થઈ છે। અહીં આમ આદમી પાર્ટીના એ નેતાનું નિવેદન સાંભળીએ જેઓ પ્રમુખ બન્યા છે અને તેઓ આખી ઘટના વિશે શું કહી રહ્યા છે। આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ચૂંટાયા, એમાં ચિઠ્ઠી બંને સભ્યોના એક સરખા મત હતા એટલે ચીઠી ઉછાળી એમાં મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા। કઈ પાર્ટીમાંથી આપ છો? આમ આદમી પાર્ટી। અહીં તમે આમ આદમી પાર્ટીના નેતાનું નિવેદન સાંભળ્યું। હવે આ સમગ્ર બાબતે ચૂંટણી પંચના અધિકારી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની આજે આપણે વરણી કરવામાં આવી। એમાં ટોટલ આપણે 24 સભ્યશ્રીઓ છે, જેમાં 12 મત પડતા આપણે ચિઠ્ઠી ઉછાળીને નામ સિલેક્ટ કર્યા છે। જેમાં પ્રમુખશ્રી તરીકે ભૂરિયા સોનલબેન અલ્કેશભાઈ આમ આદમી પાર્ટી તરફથી અને ઉપપ્રમુખશ્રી તરીકે નયનકુમાર જુવાનસિંહ બારિયાભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાંથી સિલેક્ટ થયા છે। આપનું નામ? હેતલ કટારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત। અહીં તમે ચૂંટણી પંચના અધિકારીને સાંભળ્યા। હવે આખા મામલા વિશે જે દેડિયાપાડાના ધારાસભ્ય છે એવા ચૈતર વસાવા પોતાની પાર્ટીના નેતાઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તેના વિશે શું કહી રહ્યા છે તે સાંભળીએ। રાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યોને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા। આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી, ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા, ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ઘાટા આવે છે ત્યાં ઘાટા કને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે। જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી, એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમની કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે। એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે।
અહીં તમે આખો વિડીયો જોયો, તમામ જે બાબતો છે તે જાણી અને ચૂંટણી પંચના અધિકારીઓ તેમજ જે પ્રમુખ બન્યા છે તે તમામ શું કહી રહ્યા છે એ પણ જાણ્યું. હવે અહીં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ધાનપુર જે તાલુકા પંચાયત છે તેના પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટેની જે વરણી છે એની જે ચૂંટણી થવાની હતી તેમાં આટલા હિંસક દ્રશ્યો શા માટે આવી રહ્યા છે? આ એવડી તો શું મોટી બાબત છે કે જેને લઈને ગુજરાત જે અહિંસાની લોકોને સલાહ આપતું એવું ગુજરાત છે, જેણે ગાંધીને જન્મ આપ્યો છે, એવા ગુજરાતમાં આ પ્રકારની હિંસા થઈ રહી છે અને એ પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે. આ ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબત આજે એક ફક્ત ધાનપુર તાલુકામાંથી સામે નથી આવી, અન્ય પણ જે પણ જગ્યાએ આ પ્રકારના જે ચૂંટણી થવાની હતી, જે પ્રકારે તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમવાની વાત હતી, ત્યાંથી પણ આવા હિંસક દ્રશ્યો સામે આવ્યા છે. દિયોદરમાંથી પણ આવા હિંસક દ્રશ્યો સામે આવ્યા હતા, વડગામમાંથી પણ હિંસક દ્રશ્યો સામે આવ્યા હતા, જે ખૂબ જ ગંભીર બાબત છે કે ગુજરાતમાં આ પ્રકારની હિંસા કેવી રીતે ચલાવી લેવામાં આવે. જો કે આખી બાબતમાં જે ચૂંટણી પંચ છે એ જાણે મૌન થઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.